જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। રોમ 13:14 પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધારણ કરો અને પાપી પ્રકૃતિની વાસનાઓને સંતોષવાનો વિચાર કરવાનું છોડી દો। આજે 24મી નવેમ્બર 2025 શહીદો સંત આંદ્રિયા દુંગલાક અને સાથીદારો જે પુરોહિતો હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। લગભગ 117 શહીદો હતા, પણ બધા જુદા જુદા સમયે શહીદ થયા। તેઓ બધાને વડા ધર્મગુરુ બીજા યોહાન પાઉલે 19મી જૂન 1988માં સંત તરીકે જાહેર કર્યા। તેમાંના 96 વિયેતનામના, 11 સ્પેનના અને 10 ફ્રાન્સના વતનીઓ હતા। એમાં 8 ધર્માધ્યક્ષો, 50 પુરોહિતો અને 59 ધર્મજનો હતા। પુરોહિતોમાં 11 ડોમિનિક ફાધરો, 10 પેરિસ મિશન સોસાયટીના પુરોહિતો અને બાકીના બધા ધર્મપ્રાંતીય પુરોહિતો હતા અને 1 સેમિનારિયન બ્રધર હતા। અસહ્ય યાતનાઓ અને અત્યાચારો મધ્યે પણ તેઓ આનંદિત હતા। તેમાંના એક પાઉલ કહે છે કે અત્યાચારો મધ્યે પણ હું આનંદિત હતો, કેમ કે હું એકલો ન હતો, ખ્રિસ્ત મારી સાથે હતા। સર્વ માનવ કુળોના મૂળરૂપ હે પરમપિતા, તમે શહીદો સંત આંદ્રિયા તથા તેમના સાથીદારોને પોતાનું રક્ત વહેવડાવતા સુધી તમારા પુત્ર ઈસુના ક્રૂસને વળગી રહેવાની શક્તિ આપી। તેમની પ્રાર્થનાઓને બળે અમે અમારા ભાઈ ભાંડુઓ વચ્ચે તમારા પ્રેમના સંદેશવાહકોને સાક્ષીઓ બનીએ ને એમ તમારા સાચા સંતાનો કહેવડાવવાને લાયક ઠરીએ એવી કૃપા બક્ષો। એ માટે આપણે સૌ સાથે મળીને એક પ્રણામ માર્યા બોલીએ। પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન।